નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે યુદ્ધ વિરામ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી બાદ સમગ્ર વિશ્વની નજર હવે આ યુદ્ધ વિરામ કેટલો સફળ બને છે અને તેના પર મંડાયેલી છે. આ યુદ્ધ વિરામના વૈશ્વિક રાજકારણ, અર્થતંત્ર અને સામાન્ય નાગરિકોના જીવન પર શું પ્રભાવ પાડી શકે છે? પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે હજારો લોકોના જીવન પર ગંભીર અસર પડી હતી. સતત હુમલા, સ્થળાંતર અને અસુરક્ષાના માહોલ વચ્ચે હવે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી આ સમજૂતીનો મુખ્ય હેતુ વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવાનો અને વધુ જાનહાનિ અટકાવવાનો છે. આ યુદ્ધ વિરામ હેઠળ બંને પક્ષોએ સૈન્ય કાર્યવાહી પર રોક લગાવવાની તૈયારી દર્શાવી છે. સાથે જ મહત્વના દરિયાઈ વેપારી માર્ગો ફરી શરૂ કરી દેવાની દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો આ સમજૂતી સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવશે તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા આવી શકે છે. યુદ્ધના કારણે હજારો લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા હતા. અનેક વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓ પણ પ્રભાવિત થઈ હતી. યુદ્ધ વિરામની જાહેરાત બાદ લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે અનેક નાગરિકો હજુ પણ સાવચેતી સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા પણ આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ તમામ પક્ષોને સંયમ રાખવાની અને સમજૂતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી આ યુદ્ધ વિરામ લાંબા ગાળાની શાંતિમાં પરિવર્તિત થઈ શકે. યુદ્ધ વિરામની જાહેરાત બાદ સમગ્ર વિશ્વની નજર હવે તેના સફળ અમલીકરણ પર છે. એક તરફ લોકોને શાંતિની આશા જાગી છે, તો બીજી તરફ નિષ્ણાતો માને છે કે આ સમજૂતીને સ્થાયી શાંતિમાં પરિવર્તિત કરવા માટે સતત રાજદ્વારી પ્રયાસોની જરૂર પડશે. હવે જોવાનું એ રહેશે કે આ યુદ્ધ વિરામ કેટલો લાંબો સમય ટકી રહે છે અને શું તે ખરેખર સંઘર્ષના અંત તરફ લઈ જાય છે કે નહીં. યુદ્ધ કોઈ પણ સમસ્યાનો સ્થાયી ઉકેલ નથી. સંવાદ, સમજણ અને શાંતિપૂર્ણ પ્રયાસો દ્વારા જ વિશ્વમાં સ્થિરતા અને વિકાસનો માર્ગ મોકળો બની શકે છે. હાલ સમગ્ર વિશ્વ આશા રાખી રહ્યું છે કે આ યુદ્ધ વિરામ એક નવા અને શાંતિપૂર્ણ ભવિષ્યની શરૂઆત સાબિત થશે.